જિગ્નેશ મેવાણીનું ગઢ એટલે કે વડગામ। ત્યારે આ તમામ ચર્ચાઓ કે જે હાલ ગુજરાતમાં થઈ રહી છે, આ તમામ ચર્ચાઓની વચ્ચે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડગામ પહોંચ્યા। ત્યારબાદ એમની સભામાં મોટી સંખ્યામાં ભીડ પણ આવી હતી। હવે આ તમામ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે કોંગ્રેસના એટલે કે જિગ્નેશ મેવાણી અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવાએ આ વાતને લઈ અને એક જવાબ આપ્યો છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ ગુજરાતમાં કોઈ વાતની ચર્ચા થઈ રહી હોય તો જિગ્નેશ મેવાણી, હર્ષ સંઘવી અને આમ આદમી પાર્ટી। કારણ કે આ ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી છે અને ક્યાંક ને ક્યાંક હવે હર્ષ સંઘવી જિગ્નેશ મેવાણીના ગઢ એટલે કે વડગામ પહોંચ્યા હતા ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા। હવે આ તમામ બાબતને લઈ અને સૌપ્રથમ જિગ્નેશ મેવાણી દ્વારા સોશિયલ મીડિયા પર એક જે છે એ વાત લખવામાં આવી અને કહેવામાં આવ્યું કે જે ગૃહમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા એ વાતને લઈ અને અહીંયા ચર્ચા કરવામાં આવી। કહેવામાં આવ્યું કે હર્ષ સંઘવીએ વડગામની રેલીને સફળ દેખાડા શાળાના બાળકોનો ઉપયોગ કરવો પડ્યો। એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક આ વાત કરવામાં આવી રહી છે કે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે વડગામ પહોંચ્યા એમની રેલીને સફળ દેખાડવા શાળાના બાળકોનો એમને ઉપયોગ કરવો પડ્યો। બીજી વાત અહીંયા કરવામાં આવી કે વડગામની રેલીમાં 2500 લોકોને ભેગા કરવા માટે સંસ્કારી મંત્રી એ ડીસા, પાલનપુર, દાંતા, અમીરગઢથી લોકો બોલાવવા પડ્યા અને વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓને ઉઠાડી અને લોકો હતા એવું ચિત્ર ઊભું કરવું પડ્યું। એટલે કે અહીંયા સીધો જ કટાક્ષ કરવામાં આવ્યો છે હર્ષ સંઘવીને અને કહેવામાં આવ્યું છે કે વડગામની રેલીમાં જે 2500 લોકો ભેગા કરવા માટે સંસ્કારી મંત્રી અહીંયા ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્ટેજ પરથી સંસ્કારી મંત્રીને સંસ્કારો મંત્રીની સંસ્કારોને લઈ અને વાત કરવામાં આવી હતી એટલે આ શબ્દ લખવામાં આવ્યો છે। વધુ કહેવામાં આવ્યું કે લોકો હતા એવું ચિત્ર ઊભું કરવા માટે આ આખું કરવું પડ્યું। ત્યારબાદ કહેવામાં આવ્યું કે થરાદ અને બનાસકાંઠામાં હવે દારૂ અને ડ્રગ્સનું દૂષણ નહીં જોવા મળે એવું વચન પણ આપ્યું નહીં। આ વાત એટલા માટે અહીંયા લખવામાં આવી કારણ કે જે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડગામ પહોંચે એના પહેલા જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ વડગામ તો જાય છે પરંતુ વડગામમાંથી એક વચન પણ આપીને આવે કે હવે આ વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ નહીં જોવા મળે, પરંતુ આવું કંઈ પણ વચન ત્યાં આપવામાં નથી આવ્યું એવી વાત કરવામાં આવી। વધુમાં અહીંયા કહેવામાં આવ્યું કે સંસ્કારી મંત્રી માફ કરજો પણ તમે બહુ નબળા અને નિર્માલ્ય છો। આ તમામ બાબતને લઈ અને અહીંયા જિગ્નેશ મેવાણી દ્વારા જવાબ આપવામાં આવ્યો અને આ જ વાતને લઈ અને બીજો એક જવાબ આપવામાં આવ્યો ચેતર વસાવા દ્વારા। અહીંયા જો વાત કરવામાં આવે હવે ચેતર વસાવાના જવાબની, આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાએ પણ હવે આ તમામ બાબતને લઈ અને જવાબ આપ્યો। અહીંયા એક વિડીયો મૂકવામાં આવ્યો છે। આ વિડીયો પર જો નજર કરવામાં આવે તો આ વિડીયો વડગામનો જ છે। જ્યારે હર્ષ સંઘવી જેઓ પહોંચ્યા હતા વડગામમાં આખો વિડીયો બતાવવામાં આવ્યો છે। વડગામ બનાસકાંઠા હર્ષ સંઘવીએ જે પોસ્ટ કરી હતી કે ભવ્ય અભિવાદન માટે વડગામની જનતાનો હૃદયપૂર્વક આભાર, સૌના અપ્રમિત સ્નેહથી અભિભૂત છું એવી વાત કરવામાં આવી હતી। અહીંયા વડગામ બનાસકાંઠા લોકેશન નાખવામાં આવી હતી। આ તમામ બાબતને લઈ અને હવે ચેતર વસાવાએ એ જ વિડીયો ઉપર ક્યાંક ને ક્યાંક વિડીયો રીપોસ્ટ કરતા લખ્યું છે કે વડગામની આજુબાજુથી 2000 લોકોને ભેગા કરી દેખાવો કરવાથી નિષ્ફળ ગૃહમંત્રી પોતાની છબી સુધારી નહીં શકે। ગુજરાતની જનતા ડોક્ટર હર્ષ સંઘવી નહીં કહે। અહીંયા ક્યાંક ને ક્યાંક આ મોટી વાત કરવામાં આવી છે કે જે છબી છે એમની એ ના સુધરે અને ડોક્ટર હર્ષ સંઘવી તો કોઈ નથી જ કહેવાના તમામ બાબતથી। વધુમાં કહેવામાં આવ્યું કે સંસ્કારી મંત્રી દારૂ ડ્રગ્સના દૂષણ પર કાબુ મેળવી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ પરથી ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં જતા હપ્તાઓ બંધ કરે। અહીંયા સીધો જ કટાક્ષ એવો કરવામાં આવ્યો છે કે દારૂ, ડ્રગ્સ આ બધું જે કાબુમાં લેવામાં આવે, જો આવી વાત કરવામાં આવતી હોય તો કાબુ લઈ અને બતાવે સરકાર। અહીંયા ક્યાંક ને ક્યાંક બંને દ્વારા કટાક્ષ કરવામાં આવી। એક જે એમએલએ છે જિગ્નેશ મેવાણી એમના દ્વારા 2500 નો આંકડો બતાવવામાં આવ્યો, ચેતર વસાવા દ્વારા 2000 નો આંકડો બતાવવામાં આવ્યો, પરંતુ અહીંયા જો વાત કરવામાં આવે તો સૌથી મોટી વાત એ કરવામાં આવી કે ગુજરાતની જનતા ડોક્ટર હર્ષ સંઘવી નહીં કહે। આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે કારણ કે આ શબ્દ ક્યાંક ને ક્યાંક અનેક ચર્ચાઓનો વિષય બને જ છે કારણ કે અનેક નિવેદનો જે જિગ્નેશ મેવાણી દ્વારા અને ચેતર વસાવા દ્વારા એવા આપવામાં આવ્યા હતા અને હવે આ નિવેદન ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। આ આખી વાતને લઈ અને ચર્ચાઓ એટલા માટે થઈ કારણ કે ત્યાંથી હર્ષ સંઘવી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું। આ તમામ બાબતો એટલા માટે ચર્ચામાં આવી કારણ કે હાલ મુદ્દો મોટો છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ક્યાંક ને ક્યાંક સીધા જ આકરા પ્રહાર ભાજપ પર કરે છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થતી જોવા મળી રહી છે। આની ક્યાંક ને ક્યાંક અસર પણ જોવાશે એવી વાતો થઈ રહી છે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।